તો મિત્રો આજે આપણે સાંભળીશું બાળપણની યાદ આપતા ઉખાણા. ઉખાણું પહેલું. એક ઘરમાં 4 ભાઈ, 12 બારણે જાય. દરેકનો રસ્તો જુદો પણ પાછા એકઠા થાય. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે 4 ઋતુઓ. ઉખાણું બીજું. આંગણામાં ઊભું રહે, સાયો આપે આખો દિન. મીઠા મીઠા ફળ આપે પણ ચાલે નહીં કદી જીન. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઝાડ. ઉખાણું ત્રીજું. એવી કઈ વસ્તુ છે જે તોડો તો વપરાય, વાપરો તો તૂટે? તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું ચોથું. બિન પાંખે ઉડી જાય, બિન પગે દોડી જાય, બિન મોઢે બોલી જાય. બોલો એને શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે સમય. ઉખાણું પાંચમું. એક રાજાના 2 દરવાજા, એક ખુલે તો બીજું બંધ અને એક બંધ તો બીજું ખુલે. તો મિત્રો આનો જવાબ છે 2 આંખો. ઉખાણું છઠ્ઠું. સફેદ ઘરને કાળા મહેમાન, બોલ્યા વગર કરે ઓળખાણ. એકવાર જાય તો પાછું ન આવે. બોલો એ કોણ કહેવાય? તો મિત્રો આનો જવાબ છે કાગળ અને પેન. ઉખાણું સાતમું. એક નદી છે પાણી વગર, એક શહેર છે લોકો વગર, એક રસ્તો છે ચાલ્યા વગર. તો આ ત્રણેય ક્યાં મળે જવાબ વગર? તો મિત્રો આનો જવાબ છે નકશામાં. આ ત્રણેય નકશામાં જોવા મળે. ઉખાણું આઠમું. જન્મે ત્યારે મોટો હોય, મરે ત્યારે નાનો થાય, રહે ત્યાં સુધી પ્રકાશ આપે, પોતે ધીમે ધીમે ખપાય. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી. ઉખાણું નવમું. સફેદ ઘોડો લાલ લગામ, દોડે આખો દિન બિન આરામ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે જીભ. ઉખાણું દસમું. નાનકડી છોકરીને લાંબી ચોટલી, પવન આવે ત્યારે નાચે ખોટલી. બોલો એ શું?
તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું 11મું. એક ઘરને 12 બારણા, એમાં રહે 32 રાણા. તો મિત્રો આનો જવાબ છે મોઢું અને દાંત. ઉખાણું 12મું. એક રૂમમાં 5 બહેનો છે. સોનલ વાંચે છે, કવિતા રસોઈ કરે છે, જાનવી ચેસ રમે છે, રાજવી કપડાં ધોવે છે. તો પાંચમી બહેન શું કરતી હશે? તો મિત્રો આનો જવાબ છે પાંચમી બહેન ચેસ રમતી હશે. ઉખાણું 13મું. જન્મે ત્યારે કાળો, વાપરો ત્યારે લાલ થાય, છોડી દો તો સફેદ. બોલો એને શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે કોલસો. ઉખાણું 14મું. એક એવું વાહન, ચાલક નથી તોય ચાલે અને ફરે. તો આનો જવાબ છે પૃથ્વી.